આણંદ નેશનલ હાઈવે નંબર 48 પર ગામડી બ્રિજના સર્વિસ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી ગઈ. વહેલી સવારે કેમિકલ ભરેલ ટેન્કર પલટી જતાં કેમિકલ લીકેજ થયું. ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી. આણંદ ટાઉન પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે સાવચેતીના ભાગરૂપે સર્વિસ રોડ બંધ કરાયો. આણંદ ડિવિઝનના ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા. આજરોજ સવારના 5:30 વાગ્યાના સુમારે હજીરાથી વિદ્યાનગર જીઆઈડીસીમાં આવતું ઝાયલીન ભરેલું ટેન્કર ગામડી ઓવરબ્રિજથી સર્વિસ રોડ ઉપર જતા રિવર્સ લેતા પલટી મારી ગયેલું છે. એ બાબતે આણંદ જિલ્લા ડિઝાસ્ટર શાખા તરફથી મેસેજ મળતા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આણંદ ટાઉન પોલીસ, આણંદ રૂરલ પોલીસ, જિલ્લા ટ્રાફિક શાખા, સિટી ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલા હતા. નેશનલ હાઈવે નંબર 48ની સર્વિસ રોડ ઉપર આ બનાવ બનેલો હોય, જેથી કોઈ ટ્રાફિક જામ ના થાય તેમજ કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચારે બાજુ આને કોર્ડન કરવામાં આવેલો હતો. ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલો. ફાયર બ્રિગેડ દ્વારા કોઈ જાનહાનિ ન થાય તે માટે ફોમ અને લિક્વિડનો ઉપયોગ કરી જ્વલનશીલ પદાર્થને ન્યુટ્રલાઇઝ કરેલું હતું. બચાવ કામગીરી હાલમાં ચાલુ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. ટેન્કર પલટી થઈ ગઈ હતી. આજ રોજ સવારે વહેલી સવારે ટેન્કર પલટી થઈ ગયેલ જેવો ફાયર બ્રિગેડને કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે રાજસ્થાન બાલબાટી જે છે સામરખા ચોકડીથી ચિકોદરાની વચ્ચે ત્યાં સાઈડમાં સર્વિસ રોડ ઉપર ટેન્કર પલટી થઈ ગયેલ. ત્યાંથી પહેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક રવાના થઈ અને ઝાયલીન કેમિકલ હોવાથી જે જ્વલનશીલ હોય તે બીજું ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક રીતે અહીંયા આવી ગયેલું. પોલીસ પ્રશાસન પણ અહીંયા આગળ ટ્રાફિક કંટ્રોલ કરવા માટે આવી ગયેલું અને સહી સલામત રીતે 2 ક્રેનો દ્વારા અને ટેન્કર ઊભી કરેલ છે. અત્યારે કોઈ પણ જાતનું કોઈને જાનહાનિ પણ થયેલ નથી અને કોઈ પણ જાતનું રિસ્ક પણ અત્યારે નથી.